વડીલો, મિત્રો, સૌને મારા હાર્ટી ગ્રીટિંગ્સ. હવે અબાઉટ ધ ચોઇસ ઓફ લેંગ્વેજ મારે પૂછવું છે કે આમાંથી કેટલાને ગુજરાતી નથી સમજ પડતી, એટલા હાથ ઊંચો કરો. ગુજરાતી ન સમજ પડતી હોય એટલા હાથ ઊંચો કરો. No one, so I can assume that everybody understands Gujarati standing here in Gujarat. એટલે મેં કૈરવ પંડ્યા સાહેબ જોડે વાત કરી હતી. મેં કહ્યું સર લેંગ્વેજ પ્રેફરન્સ શું રાખીએ, અને સરે મને રાઇટલી કહ્યું કે ગુજરાતી અને હિન્દી રાખશો તો સારું પડશે, કારણ કે ઘણા બધા પેરેન્ટ્સો અહીંયા છે. એટલે તમે બધાએ ઇંગ્લિશમાં વાત કરી, હું ગુજરાતીમાં કરવા જઈ રહ્યો છું, અને ઘણી બધી રીતે હું અનકન્વેન્શનલ વાતો કરવાનો છું. સો MBA એન્ડ વિઝન બિયોન્ડ, તમે બધાએ નહેરુ સર ને શેખર સાહેબને સાંભળ્યા અને મને બહુ સારી વાત કરી. પણ વોટ બિયોન્ડ, તો વિઝન બિયોન્ડ. અને એમણે કહ્યું હતું શેખર સાહેબે કે જીવનની પરીક્ષામાં પાસ થવાનું છે, જીવન કી એક્ઝામ में પાસ હોના है. સો आई લીડ યુ देयर કે MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ગુજરાતીમાં એને કહીએ તો વ્યાપાર વહીવટના નિષ્ણાત. ત્યાંથી જીવન વ્યાપારની સાર્થકતા અને સફળતા તરફ આપણે કેવી રીતે જઈ શકીએ. સો ફોર ધીસ ફ્યુ મિનિટ્સ આઈ વિલ કેરી યુ ઓવર ધેર. MBA કોલેજમાં આપને MBA ને લગતું તો અદ્ભુત શીખવા મળશે. અને MBA નો ફર્સ્ટ શોર્ટ ટર્મ ગોલ અથવા ઇમિડિયેટ ગોલ શું હશે, તો કે એમણે કહ્યું એમ L&T જેવી સારી, કદાચ L&T થી બી મોટી એમેઝોનમાં જશો, ગૂગલમાં ક્યાં પણ જશો, નોકરી કે કારકિર્દી. ઓફકોર્સ પેરેન્ટ્સને તરત જ એવું હોય કે મારો છોકરો સારી નોકરી, સારી કારકિર્દી કરી લે એટલે સારી છોકરી કે છોકરો મળી જશે, ગુડ ઇનફ સ્ટેટસ મળશે સમાજમાં, એન્ડ ધેટ ઇઝ વેલકમ. પણ વિશાળ દ્રષ્ટિ કરીએ, વગર મહેનતે જો કોઈ વિશાળ દ્રષ્ટિ થતી હોય, હું તો આંખનો ડોક્ટર છું એટલે મને એ બાબતમાં વાત કરવાની ગમે. માયોપિયા હોય ને એને નજીકનું સારું દેખાય પણ એની લોંગ સાઇડ બહુ વીક હોય, એટલે અમે થોડાક ચશ્મા આપીએ કે ભાઈ તું જરાક લાંબુ જોશે તો સારું પડશે. તો કે વિશાળ દ્રષ્ટિ રાખીએ તો આ જ અભ્યાસ સાથે આપણે સમગ્ર જીવનના કુશળ વહીવટ તરફ લઈ જાય, કે જેથી કરીને આપણને લાગે કે મારું જીવન દરેક ક્ષેત્રોમાં સફળ એટલું જ નહીં સાર્થક થયું છે. These two have different connotations. These two convey different things, success and fulfillment. એટલે કે છે કે હોલિસ્ટિક અને બેલેન્સ લિવિંગ, સર્વાંગી અને સંતુલિત જીવન. This is a very great challenge today, even for the great CEOs and everybody who are on the top of the ladder. Holistic and balanced livings. તો કે છે કે એના ચાર મુખ્ય પિલર રોજના વ્યવહારમાં જોઈએ તો કે હેપી, સુખી, હાર્મોનિયસ, સુસંવાદિત, પોઝિટિવ એટલે કે હકારાત્મક, અને મીનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ જીવન. અને વી હેવ મેની આસ્પેક્ટ્સ, આપણા જીવનના ઘણા બધા પાસા છે. પ્રોફેશનલ તો આપણે બધા અહીંયા વાત કરી રહ્યા છે. વી હેવ અ પર્સનલ લિવિંગ, familial living, social living, as a national citizen, as a global citizen, and most important, but probably the most neglected part, આપણે ખૂબ મહત્વનો પણ ખૂબ ઓછો સમય દિન આપતા હોઈએ, એ મારું ઇનર લિવિંગ છે. અને અહીંયા મારા સાહેબ બેઠા છે, તો with a very powerful inner living and with no individual resources on hand, તમે કલ્પી શકો કે 110 વર્ષમાં એની ભાવના ક્યાંથી ક્યાં પહોંચી. This is the power of inner living. I would like you to realize. તો કે આપણી જ અંદર, અને let me tell you humorous story, કે આ રાજીવ નહેરુ સર હોય ને, મને ખબર નથી કે એમના છોકરાને એમણે એમનું વેલ્થ બતાડી દીધું છે કે નહીં, અથવા આપણા પેરેન્ટ્સે એનું જે મૂકી રાખ્યું ને આપણને કીધું ના હોય કે દીકરા હાર્ડવર્ક કર, હાર્ડવર્ક કર, હાર્ડવર્ક કર. પણ જયારે ખબર પડે કે આટલો મોટો ધંધો મારી પાસે છે તો કામ કરવાનું બંધ નહીં કરીએ, પણ ખુમારી વધી જશે. ભગવાન એટલું જ કહેવા માંગે છે કે આ તો બરોબર છે, આપણું રિલેટિવ લિવિંગ ઇઝ ગુડ, પણ આપણી દરેકની અંદર અત્યારે હું આ વાત કરું છું ને એટલે બે આંખ છે આપણને જોવા માટે ભગવાન આપેલી. એટલે એક બાહ્ય વ્યવહાર ચક્ષુથી વાત કરું છું ને એક અંતર ચક્ષુથી હું તમારા બધાની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખનો જે ખજાનો ભરેલો પડેલો છે હું જોઈ શકું છું, કારણ કે કોકે મને દેખાડ્યો છે. એ જ કૃષ્ણ, એ જ મહાવીર, એ જ રામ, એટલા જ પોટેન્શિયલ
પણ લેટન્ટ છે સર. It is equally potent, but at the moment it is latent. We need somebody who can show us the way to open out that our own inner treasure. અને એમાં કોઈ કોમ્પિટિશન નથી, કોઈ કમ્પેરિઝન નથી, કોઈ ઇમ્પીચમેન્ટ નથી, કોઈ જીએસટી નથી. તો વિથ ધેટ અલ્ટિમેટલી આપણે ત્યાં જવું છે કે આપણી અંદરનો જે ખજાનો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખનો ખજાનો મારો કેવી રીતે ખુલ્લો થાય. તમે બધા બિઝનેસ વર્લ્ડ સાથે જોડાયેલા છો એટલે મારે બી we doctors are the most poor managers, let me confess you, પણ છતાં વાત કરીશું. એટલે પ્રભુ મહાવીર પણ આ ભાષામાં વાત કરતા હતા. એ 3 વ્યાપારીની વાત કરતા હતા. શાસ્ત્રમાં વાત છે કે 3 વેપારીને એમના અમુક મૂડી આપીને વેપાર કરવા મોકલ્યા. વર્ષે 2 વર્ષે પાછા આવ્યા એટલે એક દેવાદાર થઈ ગયો, બીજો માંડ મૂડી સાચવીને પાછો આવ્યો, ત્રીજો ખૂબ કમાઈને પાછો આવ્યો. સ્વાભાવિક છે કેરવ પંડ્યા સર ખૂબ કમાઈને પાછો આવે એને ઇનામ આપવાના છે. એટલે ભગવાન શું કહેવા માંગે છે ત્યાં કે મનુષ્ય જીવન મળ્યું છે, એક મૂડી લઈને આવ્યા છો તમે કુદરતમાં. મનુષ્ય જીવન પોતે જ એક અણમોલ મૂડી છે. એવું ના કરતા કે અહીંથી 4 પગમાં જવાનો વારો આવે, તિર્યંચ ગતિમાં જવાનો વારો આવે. કમસે કમ મનુષ્ય પણ સચવાઈ રહ્યું, તમારી મૂડી સચવાઈ રહી, અને જો એમાં પ્રગતિ કરીને આગળ ગયા, એ આગળ વાત કરશું તો આપણે નફો કર્યો. હવે આ એક બીજું મારા વાંચવામાં આવ્યું તો વેરી નાઇસ થિંગ, ક્લેટન ક્રિસ્ટન્સન કરીને છે, યુ કેન ગૂગલ ઇટ આઉટ. હાર્વર્ડના બિઝનેસ સ્કૂલના વેરી રિનાઉન્ડ પ્રોફેસર, but his farewell lecture was unique. He didn't talk anything about business. એમણે વેપારની કશી જ વાત ના કરી. એણે વાત શાની કરી? હાઉ ડુ યુ મેઝર યોર લાઈફ? તમે તમારી જીવનને કેવી રીતે માપશો, એની સફળતા સાર્થકતાને કેવી રીતે માપશો. અને એમાં એને વાત કરી એન્ડ્યુરિંગ હેપીનેસ અને ફુલફિલમેન્ટની. લાંબો સમય કાયમી હેપીનેસ એટલે સુખ અને ફુલફિલમેન્ટ સાર્થકતા કેવી રીતે મળે. એન્ડ્યુરિંગ રિલેશન્સની વાત કરી અને સ્ટેઇંગ આઉટ ઓફ જેલની વાત કરી. હવે સરપ્રાઈઝ કે આ માણસ યાર બધા જેલમાં ક્યાં જાય છે, પણ પછી મને સમજાયું કે કંચન અને કામિની, તો આ તમે કંચનના ફિલ્ડ એટલે પૈસાના ફિલ્ડમાં જ્યારે કામ કરો છો ત્યારે we can see both the examples. એટલે by any mistake if you are lured તો તમે એમાં પણ જઈ શકો છો. એટલે કેરવ પંડ્યા સરે જે વાત કરી ઇન્ટેગ્રિટી અને એથિક્સ, તો આપણને આનંદ થાય કે હાર્વર્ડ જેવી વર્લ્ડ, અને આઈ એમ હેપી ટુ સે કે આજે એ જ ઇન્ડિયન ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે આપણે આજે એ જ લાઈન પર વાત કરી રહ્યા છે. પ્લીઝ ગો હેડ. અને સ્ટીવ જોબ્સના લાસ્ટ વર્ડ્સ પણ તમે ગૂગલ કરી જોજો. એ માણસ કહે છે કે તમારી બધાની નજરોમાં ખૂબ સક્સેસફુલ છું, ખરેખર છે, આપણે ના નથી કહેતા, પણ કહે છે કે અત્યારે તો હું મારા પેલા લાઈફ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટની લાઈટો જોઈ રહ્યો છું, અને નાવ આઈ એમ પ્રોબેબલી રિગ્રેટિંગ કે કદાચ મેં કંઈ વધારે સારું રીતે હું જીવન જીવ્યો હોત, એટલે કે મારા જીવનનો હેતુ મને ખબર પડ્યો નહીં. સો આપણે શરૂઆતથી આ ધ્યાનમાં રાખીને we want to live such a way. તો કે છે કે જીવન એક વેપાર કહી શકાય ચોક્કસ, જ્યાં કંઈ પણ લેણદેણ છે, જરૂર નથી પૈસાની લેણદેણ છે, એટલે જીવન પણ એક વેપાર છે. લક્ષ્મી કેટલા પ્રકારની હશે? ચલો MBA માં કોઈ દિવસ આ ભણાવે છે કે નથી ભણાવતું મને ખબર નથી, આ ના પાડે છે મેડમ. 1 નંબર 2 નંબરની વાત નથી કરતો. તો કે ઇન્કમ ટેક્સ વાળું કોઈ છે નહીં સારું. તો કે ચલણી નાણું, સોનું, ચાંદી, રિયલ એસ્ટેટ, બિઝનેસ, ગુડવિલ, ઠીક છે, બધું તમે શીખો છો. મને કંઈક જુદું સમજાય છે કે લક્ષ્મી એનું નામ છે કે મારી પાસે મારો હેતુ અગર ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે ઉપયોગી સંયોગો છે, શક્તિ છે, આવડત છે કે સંસાધનો છે, એ બધી જ મારી એક પ્રકારની લક્ષ્મી છે. એટલે વિદ્યા એ પહેલી લક્ષ્મી છે. બધું ચાલી જશે પણ વિદ્યા સ્કિલ્સ નહીં ચાલી જાય. વિદ્યા, આવડત, કૌશલ્ય એટલે કે નોલેજ, સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ ઇઝ અ ફર્સ્ટ એસેટ. હવે અહીંયા મારી એક નાનકડી વાત કરી લઉં. 1974 આ છોકરો અહીંયા આવેલો 16 વર્ષની ઉંમરે, મહાવીર જૈન વિદ્યાલયનું પગથિયું ચડ્યો. પપ્પા પાસે પણ કોલેજની ફી ભરવાના પૈસા નતા, અને આખા વડોદરામાં કાકાના એક મિત્ર સિવાય કોઈ ઓળખતું નતું. પણ હૈયા મહામ જે કોઈ કુદરત લઈ આવ્યો હશે અને એન્ટર થયા, અને ભલું હોય જો એ માતૃ સંસ્થા મહાવીર જૈન વિદ્યાલયનું કે જેને લોન સ્કોલરશીપ વગેરે આપેલી, એટલે આજે અહીંયા તમારી સામે ઉભો છું. પણ લક્ષ્મી તો કે વિદ્યા લક્ષ્મી, ટાઈમ ઇઝ અ વેલ્થ.
ઓવર ઓવર જેટલા પણ સક્સેસફુલ માણસો તમે જોશો તો કદાચ એને સમજાયું હશે કે સમયનો કેવી રીતે તમે ઉપયોગ કરો છો. ઇટ્સ યોર બિગેસ્ટ વેલ્થ. પેલું વેલ્થ તો પાછું મળશે પણ ટાઈમ. હવે ટાઈમનો ઉપયોગ કેવી રીતે થાય છે? એટલે એઝ અ સાયન્સના સ્ટુડન્ટ તરીકે હું હંમેશા વિચારું વોઝ ઇટ ધ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. તો કે જેવી મારી દ્રષ્ટિ છે એવું મારું એટીટ્યુડ રહેશે, એવી મારી પ્રાયોરિટી રહેશે, એવી રીતે મારો ટાઈમ વપરાશે. સો સિમ્પલ. સો હેલ્થ ઇઝ ઓલ્સો ફર્સ્ટ વેલ્થ. કોરોનામાં બધાને ખબર પડી ગઈ. દાખલા આયા કે લોકોએ લાખો રૂપિયા રસ્તામાં વેર્યા, કઈ કામ લાગતા નથી. આઈ એમ નોટ સેઇંગ ધેટ. લક્ષ્મી 11મો પ્રાણ છે. સેઇંગ ધેટ કે હેલ્થ ઇઝ ઓલ્સો ફર્સ્ટ વેલ્થ. એના કરતા વધારે મહત્વનો એટીટ્યુડ્સ આર ઓલ્સો યોર વેલ્થ. કોઈ મને એકવાર ગણી બતાડ્યું કે આપણે આલ્ફાબેટ A to Z ગણીએ ને, એને 1 આપીએ અને B ને 2 આપીએ તો એટીટ્યુડ નો સરવાળો 100 થાય છે. મેં કહ્યું વન્ડરફુલ. લોકોની શોધખોળ પણ કેટલી સુંદર છે. સો યોર હાર્ટ ઇઝ ઓલ્સો યોર વેલ્થ. યોર રિલેશન્સ આર ઓલ્સો યોર વેલ્થ. મેં સેંકડો દાખલા જોયા છે જીવનમાં. પૈસા ઓછા વધતા હોય પણ 10 જણ જરૂરિયાતના સમય ઉભા થઈ જાય અને પેલાના કરોડો રૂપિયા બેંકમાં પડ્યા હોય ને ભાડાની નર્સથી કામ કરતો હોય, એને પેલી કેરટેકર ભાડાની રાખવી પડે. અને હાર્વર્ડની સૌથી લાંબી રિસર્ચ છે, 75 થી 80 વર્ષની રિસર્ચનું તારણ એટલું જ હતું કે જેના રિલેશન સુંદર ઉષ્માભર્યા હતા એ લોકોનું લાઈફ બધી રીતે હેલ્ધી અને સુખી હતું. તો કે લક્ષ્મી સાધન છે કે સાધ્ય છે? ઇઝ ઇટ અ ટૂલ ઓર ઇટ ઇઝ અ ગોલ ઓર પર્પઝ? તો કે ના, ઇટ ઇઝ અ ટૂલ. ઇટ ઇઝ નોટ ધ એન્ડ પર્પઝ ઓર એન્ડ ગોલ. સફળતા એ કારકિર્દી કે પૈસાથી ઘણું વિશેષ છે. હવે સાયન્સના સ્ટુડન્ટ તરીકે આઈ વોન્ટ ટુ જસ્ટ ટેક યુ ટુ વન સ્લાઇડ. એક સ્લાઇડ ખાલી સમજજો કે આપણે બધું આજે વાત કરી રહ્યા છે ને, ખાલી ફિલોસોફી નથી, ખાલી એડવાઇસ નથી, ખાલી સમજ નથી. મન, શરીર અને આત્મા ત્રણે જોડાયેલા છે. અને મારા હકારાત્મક કે નકારાત્મક, નાનાથી મોટા વિચારો અને બિલીફો આખા મારા શરીરને અસર કરે છે. અને એમાં મારી પાસે ટાઈમ નથી એટલે હું બધે પાસિંગ રિમાર્ક્સ કરીને આગળ જતો રહેવાનો છું કે સ્ટ્રેસને લીધે કોર્ટિઝોલ, એડ્રીનાલિન એટલું બધું રિલીઝ થાય છે. કોર્પોરેટ વર્લ્ડને મારે કહેવું છે ને, સો મેની કોર્પોરેટ વર્લ્ડ્સ આર ડુઇંગ ધેટ. એ લોકો પોતાના ટોપ એમ્પ્લોઈઝ માટે સ્ટ્રેસ ફ્રી કેવી રીતે રહેવાય એના ક્લાસીસ ચલાવે છે. એક કાર્ડિયોલોજિસ્ટની કોન્ફરન્સ, 5000 કાર્ડિયોલોજિસ્ટ ભેગા થયેલા. એનો ગેસ્ટ ઓફ ઓનર કોણ હશે? મારા જેવો નોન બિઝનેસમેન. તો કે ગેસ્ટ ઓફ ઓનર એક સ્પિરિચ્યુઅલ વ્યક્તિ હતી. એને બે જ વસ્તુ પૂછી કે એઝ અ કાર્ડિયોલોજિસ્ટ તમને બધાને ખબર છે કે સ્ટ્રેસ થી કેટલા રોગ થાય? હા, બધું સ્ટ્રેસ થી થાય. હાઇપરટેન્શન, હાર્ટ એટેક. 38 વર્ષના લોકો આજે 1 મિનિટમાં ખલાસ થઈ જાય છે. પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો, તમારામાંથી કેટલા સ્ટ્રેસ ફ્રી છે? એકે હાથ ઊંચો ના થયો. તો તે છે કે હકારાત્મક વલણો, પોઝિટિવ એટીટ્યુડ્સ, હેલ્પિંગ, લવિંગ, કેરિંગ, શેરિંગ એન્ડ ફ્રેન્ડલીનેસ એ બોડીમાં સારા હોર્મોન સિક્રેટ કરે છે. લેશિયા, ઓરા બોડી સારું થાય છે. ફંક્શનલ MRI, સ્પેક સ્કેન પણ સારા થાય છે. અને નકારાત્મક એટીટ્યુડ્સ થી રોગો થાય પણ છે. ડિસ અને ઇઝ વચ્ચે એક જ જગ્યા આપવાની. ડિસ ઇઝ. whatever disturbs your inner easiness leads to diseases. તો કે હોલિસ્ટિક અને બેલેન્સ લિવિંગ ની આપણે વાત કરતા હતા. IQ તો બહુ બધા વધારનારા ઢગલો સાધનો છે, પણ EQ વધારનારા સાધનો દેખાતા નથી. ઇમોશનલ કોશન્ટ અને સ્પિરિચ્યુઅલ કોશન્ટ. તો કે ત્રણે બેલેન્સ જોઈશે. આઉટર લિવિંગ અને ઇનર લિવિંગ નું પણ પેલી બાજુ છે બેલેન્સ છે ને આ બાજુ છે એક બાજુ ઢળી ગયેલું છે. તો કે આ બધું જ જોવું જરૂરી છે. ચલો થોડીક સાદી વાતો કરી લે. સુખની શોધ. આપણે બધા અલ્ટિમેટલી MBA કરીશું, કોર્પોરેટમાં જઈશું, CA થઈશું. બોટમ લાઈન શું છે? તો કે સુખની શોધમાં છીએ. હવે બધું સુખ આપે છે, કોમ્પિટિશન અને કમ્પેરિઝન, પણ દિલને ઠારે એવું સુખ ક્યાંથી મળશે? તો આ કેરો પંડ્યા સાહેબ એવું કહે છે કે મીઠાઈની દુકાન ખોલે તો મીઠાઈ બહારથી લેવા જવું પડે નહીં. તો કે સુખની દુકાન ખોલી એટલે શું? તો કે મારા મન, વાણી, કાયાથી સવારથી સાંજ સુધી કોઈકને કંઈક સુખ મળશે, કોઈકને કંઈક હેલ્પ મળશે, કોઈકને કંઈક ગાઈડન્સ મળશે, કંઈક માર્ગદર્શન મળશે. તો એ સુખની દુકાન ખોલી કહેવાય. હવે સિક્રેટ કહું છું. બધાએ કયું વર્લ્ડમાં? વિવેકાનંદે એવું કહ્યું કે those who live for others really live. આ રાજીવ શેખર સાહેબ અને નેહરા સાહેબ આપણને ઓબ્લાઇજ કરવા આજે અહીંયા આવ્યા છે. પણ ઇફ વી ગો ડીપર ડાઉન, મને એવું સમજાયું, જ્યાં સુધી મને એવું હતું
કે ભાઈ બીજાને માટે કંઈ કરો ત્યાં સુધી મારી ઇન્ટેલેક્ટ કરવા તૈયાર થતી નથી, કારણ મારી પાસે ટાઈમ જ નતો. આ તો માંડ કેરો પંડ્યા સાહેબે કીધું એટલે આજે અહીંયા આવી ગયો ભૂલથી. તો કે ના, પછી મને સમજાયું કે મારા મન વાણી કાયાથી બીજાને સુખ થતા પહેલા મને સુખ થાય છે. બિફોર બી હેલ્પિંગ અધર્સ આઈ એમ બીઇંગ હેલ્પ માયસેલ્ફ, અને there are n number of scientific proofs. મને તો આનંદ થાય છે, મારું એનર્જી પોઝિટિવ થાય છે, મારું મોઢું વગર પાવડરે સેલ્ફી સારી આવે છે, ઓરા ફોટોગ્રાફી સારી આવે છે, બધું જ પોઝિટિવ થાય છે. એટલે કે ખરેખર દુનિયાની ભાષામાં જે પરોપકાર કહેવાય છે, કુદરતની ભાષામાં પોતાની ઉપર જ ઉપકાર થાય છે. રિવર્સ ઇઝ ઓલ્સો ટ્રુ. હું નક્કી કરું કે આજે અહીંયા છું, મારો સ્ટાફ કદાચ બરોબર પેશન્ટને જવાબ નથી આપ્યો, જઈને ખખડાઈશ. એને ખખડાવતા પહેલા ખખડાટ મારો અંદર થાય છે. ધીસ ઇઝ ધ સિક્રેટ. એટલે જ્ઞાનીઓ શું કે છે કે ભાઈ વાત સમજી લો તમે કે તારા સુખની ચાવી તારી પાસે જ છે. અને મેઇન પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ, આ કોર્પોરેટ્સ ની વાત કરી, સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ ની વાત કરી, આઈ એગ્રી વિથ ધેટ. ઓન અ સરફેસ ઇટ ઇઝ ટ્રુ. પણ જ્ઞાનીઓ એનાથી આગળ ગયા છે કે ભાઈ ફેક્ટરીમાંથી મેઇન પ્રોડક્ટ કાઢી લીધા પછી બાય પ્રોડક્ટ માટે એલએનટી ને જુદી ફેક્ટરી નથી બનાવવી પડતી. ઇટ કમ્સ ફ્રી ઓફ કોસ્ટ. તો મારા એટીટ્યુડમાં જો એવું હશે કે આ હું જે કંઈ પણ કામ કરી રહ્યો છું એમાં વેલ્યુ ફોર અધર્સ, બીજાનું હિત ક્યાં જળવાય છે, બીજાનું વેલ્યુ. આજે બિઝનેસની સ્ટ્રેટેજીમાં મેં તો સ્ટડી કર્યો છે, મેં એવું જોયું છે કે those businesses who care for their customers' interest, they have survived and they have been sustainable. અને કોઈ કોમ્પિટિશન એમને નડી નથી. કોમ્પિટિશન કોને નડી છે? ખાલી જે શોર્ટ ટર્મ ગોલ્સ વાળા છે એમને નડી છે, જેમના પિલર્સ ફાઉન્ડેશન મજબૂત છે. એટલે કહે છે કે જો મેઇન પ્રોડક્ટમાં બીજાને સુખ આપવાની, બીજાના હિતનું ધ્યાન રાખવાની ભાવના હશે તો બાય પ્રોડક્ટમાં ખાલી પૈસા જ નહીં, પ્રેમ, રિસ્પેક્ટ, માન, ક્રેડિબિલિટી, વિશ્વસનીયતા બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળશે. એટલે કે ઇટ ગોઝ ટુ હેતુ અથવા ભાવના શું રહે છે. બધા બધું શીખવાડે છે, પણ હેતુ કયા હેતુથી કામ કરવું એ શીખવાડતું નથી. અને છેલ્લે આ ટેમ્પરરીની આગળ જો જવું હોય, સનાતન સુખ મને કેવી રીતે મળે, તો કે આ ટેમ્પરરીમાં પરમેનન્ટ શું છે અંદર, મારી અંદર, એવું જો શોધી કાઢું, એટલે કે હું ખરેખર કોણ છું, જેને આત્મદ્રષ્ટિ કહીએ છીએ, તો એ સનાતન સુખ આપણને પ્રાપ્ત થાય. બાહ્ય જગતમાં પણ હેલ્પિંગ છે. હાર્મનીની વાત કરી, સુસંવાદિતા. અને આજના મુખ્ય પ્રશ્નમાં રિસોર્સિસની સ્કેર્સિટી પ્રશ્ન નથી મારી દ્રષ્ટિએ. આપણે નાના હતા ત્યારે 2 જ યુનિફોર્મની પેર હતી, શનિવારે ધોવાની, સોમવારે પહેરીને જવાની. આજે અહીંના પેરેન્ટ્સ બધા બેઠા છે, છોકરાઓ પાસે જરૂર કરતા વધારે શૂઝ હશે. તો પ્રોબ્લેમ શું છે? તો કે હાર્મની અથવા તાલમેલની મુશ્કેલી છે. કોર્પોરેટ વર્લ્ડ હોય કે ઘર હોય કે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ હોય, તો કે વાય, તો કે બધી પ્રકૃતિ જુદી જુદી છે. અને આ બિઝનેસ સ્કૂલમાંથી જાઓ ત્યારે એટલું તો લઈને જજો કે આવી સિચ્યુએશન આપણી આસપાસ ઊભી ના થાય ક્યારે પણ. તો યુ વિલ બી અ વેરી સક્સેસફુલ બિઝનેસ પર્સન. તો કે છે કે કેવી રીતે કરવું? તો કે લર્ન ટુ એડજસ્ટ એવરીવેર. One who has learned the master art of adjusting everywhere under all situations with all different kinds of personalities will be a very successful person, not only in the world but up to the liberation. તો કે થવું કેવી રીતે યાર? મારા ઘરમાં જ એક જણને બોલવાનું ગમે છે ને એક જણને મૂંગા રહેવાનું ગમે છે, એક ઇન્ટ્રોવર્ટ છે ને એક એક્સ્ટ્રોવર્ટ છે, મેળ જ ખાતો નથી એમ કે છે. તો કે બગીચામાં જઈને શીખવાનું, ખેતરમાં એક સરખું જ હોય પણ બગીચામાં બધા જ પ્લાન્ટ્સ ને ટ્રીઝ જુદા જુદા હોય છે. કોઈ દિવસ ગુલાબે આંબાને એવું નથી કહ્યું તારી પાસે સુગંધિત ફૂલ કેમ નથી, અને કોઈ દિવસ આંબાએ ગુલાબને એવું નથી કહ્યું કે તારી પાસે મારા જેવી કેરી કેમ નથી. અને આ કોમ્પિટિશન અને કમ્પેરિઝનની વાત સાચી છે, પણ નેક્સ્ટ સ્ટેપ શું છે? તો કે ગુલાબનું ફૂલ કોઈની કોમ્પિટિશનમાં આટલું સરસ થયું છે, આંબો કોઈની કોમ્પિટિશનમાં આટલી સરસ હાથુસ કેરી થઈ છે? ના, ઇટ ઇઝ અ નેચરલ લિવિંગ. તો કે તમે તમારી જાતને ઓળખો, નેચરાલિટીમાં શું લાયા છો, એલાવ ઇટ ટુ બ્લુઝમ વેલ એન્ડ યુ વિલ બી ઓન ધ ટોપ ઓફ ધેટ. તમે જોજો કે જે લોકો ટોપ પર પહોંચ્યા છે, દે હેવ હર્ડ ધેર ઇનર વોઇસ. દુનિયા ગાંડી કે પણ એમનું પેશન, એમની નેચરાલિટી, એમની એબિલિટીઝ ઓળખીને દે હેવ ગોન ટુ ધ ટોપ. જસ્ટ અ વર્ડ. તો કે છે કે મ્યુઝિક ટીમ હોય, ટીમ લીડર. આ કેરવ પંડ્યા સર કેમ એકદમ સક્સેસફુલ છે? તો કે જાણે છે કે બધાની આવડત શું શું છે અને હી કેન મેક અ બેસ્ટ બુકે ઓફ ઇટ. કોને શું નથી આવડતું એ ફરિયાદ કરતા નથી, પણ કોને શું આવડે છે. સક્સેસફુલ ટીમ લીડર ઇઝ વન
કે જે જુદા જુદા વ્યક્તિઓને શું આવડે છે, એની શું કેપેસિટી છે એ વાપરે, એને શું નથી આવડતું એની ફરિયાદ કરે નહીં. પ્લમ્બર પાસે એનું કામ લે અને ફિટર પાસે એનું લઈ જેને જે આવડે છે. અને ઘરમાં પણ આ જ વસ્તુ છે કે જો ઘર એક સ્વર્ગ થાય તો બીજા ધંધામાં નફો ખોટ થાય ચાલશે, પણ ઘરમાં ખોટ ના જ જવી જોઈએ કે છે. તો કે પતિ પત્નીના જે સંબંધો છે ને કામની જગ્યાએ, મને એકવાર રિલાયન્સમાં બોલાવ્યો હતો, પહેલા આઈપીસીએલ હતું, અને આઈ વોઝ ટુ ટોક વિથ ધેમ. મેં શું વાત કરું? તો મેં કહું કામની જગ્યા પ્રિન્સિપલ્સ કેવી રીતે એપ્લાય થાય? તો મેં કહું કામની જગ્યાએ આપણે જિંદગીના સૌથી મહત્વના અને સૌથી વધુ કલાકો ગાડીએ છીએ, એ જગ્યા ઇટ શુડ બી માય બેસ્ટ પોસિબલ પ્લેસ ટુ લીવ. એ જગ્યા મારા માટે સારામાં સારી જગ્યા હોવી જોઈએ. હું કામ પરથી પાછા આવું ત્યારે થાકેલો ના હોવો જોઈએ, ડ્રેન્ડ આઉટ ના હોવો જોઈએ. આઈ શુડ બી ચાર્જડ અપ. મને એ કામની જગ્યા એવી હોવી જોઈએ કે હું ચાર્જ અપ થઈને આવું, મારી શક્તિઓ વધી જાય. તો કે આ પ્રિન્સિપલ્સ આપણે એપ્લાય કરશું તો કામની જગ્યા આપણા માટે બેસ્ટ પ્લેસ ટુ વર્ક હશે. હાઉ કેન આઈ રિમેન પોઝિટિવ? ત્રીજું આસ્પેક્ટ હકારાત્મકતાનું. હવે આપણે ફિલોસોફીને બદલે સાયન્ટિસ્ટ પાસે જતા રહીએ તો કે છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના વર્ડ્સ છે કે there lies opportunity in every difficulty. દરેક મુશ્કેલીમાં કોઈ તક છે. એ જ વાત રાજીવ સરે કરીને, એ જ વાત આમણે પણ કરી કે ડિફિકલ્ટીમાં જ ઓપોર્ચ્યુનિટી છે. એને તો એક ડગલું આગળ જઈને કહ્યું, આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ધોઝ હુ સેડ મી નો. મારું કામ કરવાની જેણે જેણે ના પાડી એને માટે હું બહુ ઉપકારી માનું છું. કેમ? તો કે એના લીધે મેં કર્યું એટલે હું ડેવલપ થયો. હું એસએસસીમાં હતો, ઉમરગામ જેવી નાની સ્કૂલમાં હતો. મારી તે વખતે મારી સ્કૂલમાં કોઈ એલ્જિબ્રા, જ્યોમેટ્રી અને એરિથમેટિક્સના સારા ટીચર નહોતા. સો આઈ ડીડ ઇટ માયસેલ્ફ એન્ડ ધેટ હેલ્પ મી અ લોટ. દાદા ભગવાને કહ્યું કે અનુકૂળ એ ખોરાક છે પણ પ્રતિકૂળ એ વિટામિન છે. એટલે કે જે અનફેવરેબલ સિચ્યુએશન, એવરીબડી ઇઝ ઓન ધ સેમ લાઇન, એ વિટામિન કેમ છે? હવે કેમ આ બધા યંગ જનરેશનને હું કહું છું કે સાયન્સ વાય, વોટ, હાઉ એન્ડ વેન પૂછે છે, શું પૂછે છે, અને જવાબ આપણને મળવા જ જોઈએ. તો કે પ્રતિકૂળતા આવશે તો અંદરની શક્તિ ખીલવીશ, મારું અંદરનું મેચ્યોરિટી વધશે, મારું ઇનર સ્ટ્રેન્થ વધશે ટુ ઓવરકમ ધેટ વિચ વિલ બી હેલ્પફુલ ટુ મી. અને મહાવીર ભગવાને પણ એ જ કહ્યું હતું કે શું છે તમારી પાસે જુઓ. હવે આ એક પથ્થર જ છે ને સાહેબ, આ પથ્થરો અહીંયા પગથિયા આગળ પડ્યો હોય તો શું કરવાનું પંડ્યા સાહેબ? ઉઠાઈને દૂર જ ફેંકવાનો ને. પણ આપણે માટે પથ્થરો છે, શિલ્પી માટે મૂર્તિ છે. તો પથ્થરમાંથી જ શિલ્પી બનાવે છે. આ બધી જ MBA ની ફેકલ્ટી આજે સ્ટુડન્ટોને કહું છું કે આ વડીલો ફેકલ્ટીઓનો રોલ એ છે કે તમે પથ્થર છો એવું નથી કહેવા માંગતો, પ્લીઝ ફોરગીવ મી, પણ રો છે એને પાસા પાડીને હીરો બનાવવાનું જે કામ એમનીમાં દ્રષ્ટિ છે કે આ ભવિષ્યની મૂર્તિ છે, ભવિષ્યનો હીરો છે, અને મોટામાં મોટી પોઝિટિવ દ્રષ્ટિ છે. અને છેલ્લી સમ્યક દ્રષ્ટિ શું છે? તો કે આ મૂર્તિની વાત તો બધા કરે છે, પણ આમાં અમૂર્તની જે મેં વાત કરી કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અવિનાશી એવા જે આપણી દરેકની અંદર ભગવાન બિરાજમાન છે. અને આ લેન્ડ ઉપર, હિન્દુસ્તાનની લેન્ડ ઉપરનો ભિખારી પણ આ માને છે, કારણ કે એનું ઇનર ડેવલપમેન્ટ છે કે મારી અંદર કશું પરમેનન્ટ છે. તો કે છે કે દરેક મનુષ્યમાં અમૂર્ત એટલે કે શુદ્ધાત્મા ભગવાન રહેલા છે. એ દ્રષ્ટિથી જ્યારે હું જોઈ શકું છું તો કે છે પ્રત્યેક જીવ છે સિદ્ધ સમજે તે થાય, તો આપણે પણ એ સિદ્ધ પદને, એ અનુભવને પામી શકીએ એમ છે. આટલું વાત કર્યા પછી જો હોમવર્ક આપું આ સ્ટુડન્ટોને કે જીવનનો પર્પસ શું હશે, ટાઈમ નથી એટલે જવાબ હું જ આપી દઉં છું. તો કે રિલેટિવ લિવિંગ, ઇન્ટરકનેક્ટેડ લિવિંગ, માઇન્ડ બોડી સ્પીચ થી આપણે બધા જે એકબીજા જોડે જીવીએ છીએ, એમાં MBA પણ આવી ગયું, પ્રોફેશન, બધા જ આસ્પેક્ટ્સ આવી ગયા. એમાં જે કંઈ પણ કરું મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌને સુખ પ્રાપ્ત હો, ઓબ્લાઇજિંગ, હેલ્પિંગ, કેરિંગ, શેરિંગ, લવિંગ. અને અંદર મારા ઇનર લિવિંગમાં હું કોણ છું એટલે કે મારું સનાતન સ્વરૂપ શું છે એ મારે જાણવું છે. એટીટ્યુડ્સ ની વાત કરી, આ ભગવાન મહાવીરનું સૂત્ર છે. હું ઘણા બધા કન્ટ્રીમાં ફર્યો છું અને આપ બધા પણ ઘણા ફર્યા હશો. લોનલીનેસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ફોર ધેમ. એટલે પછી બિલાડી પાડે, કૂતરું પાડે, અને એમનું કૂતરું ને બિલાડી આપણા લોકો કરતા વધારે પુણ્યશાળી હોય, કારણ કે બહુ જ કાળજી કરે, કારણ કે ધેટ્સ ધ ઓન્લી વે ફોર ધેમ કે લોનલીનેસ ટાળવા માટે. પણ ભગવાને આ સંસ્કૃતિમાં કહ્યું પરસ્પરાનુગ્રહો જીવાનામ. આપણે બધા એકબીજાથી છીએ અને એકબીજા પર અનુગ્રહ.
હું અહીં આવીને તમારી પર કોઈ ઉપકાર નથી કરતો, મારી પર થઈ રહ્યો છે. આઈ એમ થેન્કફુલ ટુ યુ કે તમે બોલાવ્યો તો આઈ એમ ગ્રોઈંગ, આઈ એમ એન્જોયિંગ. તો કે પરસ્પરાનુગ્રહો જીવાનામાં જે મ્યુચ્યુઅલ લિવિંગનો પ્રિન્સિપલ છે. હવે લવ, પ્રેમ અને મૈત્રી શબ્દો બહુ સારા લાગે છે. હું તમને બધાને પૂછું છું કે પ્રેમ ક્યાં જોયો તમે? એક મધર ચાઇલ્ડ સિવાય કોઈ જગ્યાએ જોયો? તો કે ખરેખર પ્રેમ એનું નામ છે કે જે વધઘટ ના થાય સ્ટોક્સની જેમ, આજે વધ્યો કાલે ઘટ્યો એક સેશનમાં. તો કે ક્યારે થાય? તો કે જ્યારે એક્સપેક્ટેશન ને કન્ડિશન થી ફ્રી હોય ત્યારે. તો કે છે કે હવે આગળનું સ્ટેજ કહું છું, આ બધું મારી જર્ની વાત કરું છું. આપણે બધા કેવા છીએ કે હું પંડ્યા સાહેબ જોડે ફ્રેન્ડલીનેસ રાખું, પણ મારા 4 વોટ્સએપના પંડ્યા સાહેબે કઈ કારણથી જવાબ નથી આપ્યા. પછી હું બંધ કરી દઉં કે જવા દો, હવે એમને ટાઈમ નથી, હી ઓર શી ડઝન્ટ કેર. તો મારી પાસે ક્યાં ટાઈમ છે? હું મારી દુનિયામાં. તો જ્ઞાનીઓએ જોયું કે ભાઈ એને મારી પર પ્રેમ આવે કે ના આવે, એ મારી જોડે મૈત્રી રાખે કે ના રાખે. જો મારું દિલ પ્રેમ અને મૈત્રીથી ભરેલું છે તો આઈ એમ ધ ફર્સ્ટ બેનિફિશિયરી, મને એનો લાભ મળશે. માટે ઇરરિસ્પેક્ટિવ ઓફ રેસિપ્રોકેશન, વિથ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ, મારા હૃદયમાં એટલે જ્ઞાનીઓના હૃદયમાં જીવ માત્ર પ્રત્યે પ્રેમ હતો. એનું આ રીઝન આ છે. સ્માઇલ. હવે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બધું મળે છે પણ મોઢા પર એક મુક્ત સ્માઇલ જોવા મળતું નથી. ફોટો લે ને તારે 3 વાર કેવું પડે સ્માઇલ પ્લીઝ, તો હજી આવે ને. એટલે ફોટોગ્રાફર કે સ્માઇલ પ્લીઝ, તોય ના આવે. ઈ સ્માઇલ પ્લીઝ તાર મન આવે. અરે ભાઈ ક્યાં ખોવાઈ ગયું? આટલી સાદી છે. અને ફરી એક મારો અનુભવ શેર કરું. જ્યારે હું મહાવીર જૈન વિદ્યાલયમાં આવ્યો, મને કોઈ ઓળખતું નહોતું. ફિયર ઓફ અનનોન હોય કે ના હોય, હોસ્ટેલમાં બરોડામાં કોઈ ઓળખતું નહોતું. ખબર નહીં કોણે સુજાડ્યું. જે સામો મળ્યો અને એક સ્માઇલ અપાઈ ગયું, એને એવું લાગ્યું કે આ છોકરો સારો છે, લઈ ગયો એની રૂમમાં, રૂમ પાર્ટનર તરીકે રાખ્યો. આઈ ગોટ ધ ફર્સ્ટ સ્ટેપ એન્ડ ફર્સ્ટ સ્લીપ. જો તમે તમારા કામ નિર્દોષ સ્મિત સાથે કરતા થઈ જશો, મને લાગે છે કે 80% વ્યવહારમાં યુ બી સક્સેસફુલ. મને ખબર નથી કે કેમ કોઈ કોર્પોરેટ વર્લ્ડમાં આ બધા ક્રાઇટેરિયા ઇન્ફ્યુઝ નથી કરવામાં આવતા જોબ્સ માટે. દે આર વેરી વેલ્યુએબલ. અને બહુ બધા દાખલા છે પણ ટાઈમ શોર્ટ છે. અગેન એ લોકોએ કહ્યું કે આપણે બધા એવું જોઈએ છે કે આ ઇન્સ્ટિટ્યૂટ મને કેટલી પે આપે છે, કેટલો સેલરી મળે છે, આમ છે તેમ છે. ઘણા તો એવું કે મારા સેલરી કરતા મારી પાસે બહુ વધારે કામ લે છે. પણ જો હું એવું રાખું ને કે હું શું આપી શકું એમ છું, વોટ કેન આઈ બેસ્ટ કોન્ટ્રીબ્યુટ ટુ, તો મને લાગે છે કે મને કોઈ ટોપ પર જતા રોકી નથી શકતું ને કોઈ મને ભય નહીં રહે. વેલ્યુઝની જ્યારે વાત કરીએ છીએ આપણે, તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો મારા જેવા યંગસ્ટર, ઓફકોર્સ હું યંગ નથી રહ્યો પણ છતાં બી કહું છું, તો મોટા ભાગના લોકો એને સ્વીકારતા નથી કે ગાંધીજીના ફોટા જોડે ગયું હોય. હવે પ્રેક્ટિકલ થવું પડે અને કોર્પોરેટ વર્લ્ડ વાળા બી સમજે પ્રેક્ટિકલ થવું પડે. પણ ધીસ ઇઝ અ બિગર સાયન્સ કે ડિસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસનેસ. કેવી રીતે? તો કે જેવો હું ડિસઓનેસ્ટ થઉં છું ને, શાના માટે થઉં છું? તો કે હેપીનેસ માટે. પણ તરત જ મારી હેપીનેસ જતી રહે છે. અંદર ભય લાગે છે કે હારું પકડાઈ જઈશ તો, ખબર પડી જશે તો, આમ થશે તો. મારી અંદર ઇનર ક્લેશિસ ને કન્ફ્લિક્ટ ચાલુ થઈ જાય છે, which takes away my happiness and harmony at the first go. બીજાને છેતરતા પહેલા પોતાની જાતને છેતરે છે. હવે આ ડિસઓનેસ્ટીની આગળ વાત કરીએ ને, ત્યારે લાઈ ડિટેક્ટર મશીન કોઈ સ્ટડી કર્યું છે? એમાં તો જીવ છે નહીં. સાના પ્રિન્સિપલ પર કામ કરે છે? તો કે જેવો ડિસઓનેસ્ટ થાય ને એટલે પલ્સ રેટ વધવા લાગે, બીપી વધવા લાગે, પેલું વધવા લાગે. એ પ્રિન્સિપલ પર એ કામ કરે છે. મશીનને ખબર પડી જાય છે કે આ જુઠ્ઠું બોલે છે, ડિસઓનેસ્ટ છે. એટલે કે સિન્સિયરિટી અને મોરાલિટીની વાત થઈ હમણાં, બહુ સરસ વાત થઈ. હ્યુમન રેસ, માનવતાના જો 2 મેઇન પિલર હોય તો વ્યવહારના તો સિન્સિયરિટી અને મોરાલિટી છે. હવે હું મારો ટેસ્ટ લઉં કે ભાઈ મારા માટે વસ્તુ ખરીદવા નીકળ્યો ત્યારે કેટલી દુકાને કેટલો ટાઈમ પરસેવો પાડી સાચવીને લઉં છું. પણ પંડ્યા સર કે જરા જાઓ છો બજારમાં લેતા આવજો ને, તો હું શું કરું? લઈ લીધી. પંડ્યા સર સાહેબ 4 જગ્યાએ તપાસ કરી લાવ્યો, ધીસ વોઝ ધ બેસ્ટ. તો કે પોતાની જાત માટે જેટલો સિન્સિયર છું એટલો જ. એક સૂત્ર એવું છે કે જે 100 જણને સિન્સિયર એને કોઈ દિવસ લક્ષ્મીની ખોટ નહીં પડે, તપાસી જોજો. તો કે મોરાલિટી એટલે પોતાના હકનું અને સહેજે મળી આવે તે ભોગવવાની છૂટ. અણહકનું લેવાની વૃત્તિઓ થવા લાગી એટલે અત્યારે 2 પગ ઉપર ઉભા છે, 4 પગમાં જવાની તૈયારી થશે. હવે આ જે ચારિત્ર બળ છે, આ બધા સ્ટુડન્ટ્સોને મારે, સ્ટુડન્ટ્સ નહીં કહું પણ યંગ ફ્રેન્ડ્સને મારે કહેવું છે કે સૌથી મોટી જો શક્તિ હોય તો મસલ અને મની પાવર કરતા ઇનર પાવર છે. કેમ?
તો કે એ જ ઇનર પાવર તમને જુદા જુદા સંજોગોમાં અંદરની લાઈફ તરીકે હેલ્પ કરશે. એટલે આ ચારિત્ર બળે આંતરિક શક્તિ ને આંતરિક સ્થિરતા માટે ખૂબ મહત્વનું છે. અનફોર્ચ્યુનેટલી આજે આપણે છાપામાં છાસવારી સુસાઇડલના બધા ડિસ્ટર્બન્સ ને ડિપ્રેસ થઈ ગયા બધું સાંભળીએ છીએ. હિન્દુસ્તાનનું માણસ જે સમજુ છે કેવી રીતે ડિપ્રેસ થઈ શકે જો સમજે તો. હવે રતન તાતા અને નારાયણ મૂર્તિ દે કેમ ઓન ધ ટોપ ઓન ધ બેઝિસ ઓફ વેલ્યુઝ. એ લોકોના ઓર્ગેનાઇઝેશન આજે પણ વેલ્યુ બેઝ ઓર્ગેનાઇઝેશન તરીકે ગણાય છે. અને કેટલીક જગ્યાએ કેટલીક બેંકોના ભોપાળ આપણે જોયા કે ટોપ પરથી ખીડમાંય ગબડ્યા અને એ લોકો જેલમાંય ગયા. એટલે પહેલા મને નવાઈ લાગતી હતી, પણ પછી જે ક્રિસ્ટન્સને કહ્યું તો મને યાદ આવ્યું કે ના, ટોપ ઉપરથી પણ જેલમાં જવાય છે. વધારે વિગત નથી કરવી. અને હ્યુમિલિટી એટલે કે વિનય ધર્મ. હવે આ પણ એક મારી દ્રષ્ટિએ બહુ જ મહત્વનું અંગ છે. ઘણાને આ જૂનવાણી લાગશે, પણ એટલી બધી વિનય ધર્મથી શું થશે તો કે મારી ઇનર એનર્જી તો વધશે, પણ મારો નેગેટિવ ઈગો મેલો ડાઉન થઈ જશે. યુનિવર્સ હેઝ એવરીથિંગ ટુ ઓફર ટુ મી ઇફ માય ઇનર રિસીવર્સ આર ઓપન. એટલે આવડા મોટા દેશના પ્રધાનમંત્રી પણ જો વિનય ધર્મની આપણને વાત કરતા હોય, મારો ટાઈમ પૂરો થવા માટે મેં જ ટાઈમર મૂકેલું હતું, કારણ કે મારું મેનેજમેન્ટ મારે જ કરવાનું છે, તમે કરો કે ન કરો. સો વિધિન 3 to 5 minutes આઈ સમ અપ. સેલ્ફ ની વાત કરી. બધી કોલેજો બધું જ મેનેજમેન્ટ શીખવાડે છે. હ્યુમન રિસોર્સિસ મેનેજ કરતા શીખવાડે છે, મટીરિયલ રિસોર્સિસ મેનેજ કરતા શીખવાડે છે, ફાઇનાન્સિસ મેનેજ કરતા શીખવાડે છે, પણ કોઈ ઇન્સ્ટિટ્યૂટ સેલ્ફને મેનેજ કરવાનું શીખવાડતી નથી. આ એક્સેપ્શન છે કે કેરો પંડ્યા સાહેબ એમાં પણ ઇન્ટરેસ્ટ લે છે. પણ વન હુ કેન મેનેજ ધ સેલ્ફ કેન મેનેજ એવરીથિંગ. આ એક સૂત્ર છે કે વન હુ કેન મેનેજ ધ સેલ્ફ વિલ બી એબલ ટુ મેનેજ એવરીથિંગ. અચ્છા, શુડ આઈ ટ્રાય ટુ ઇમ્પ્રુવ અધર્સ? જ્ઞાની એવું કે છે, ટ્રાય ટુ ઇમ્પ્રુવ યોર સેલ્ફ. ઇફ યુ આર ઇમ્પ્રુવડ વિથ યોર વેરી પ્રેઝન્સ, એવરીબડી વિલ બી ઇમ્પ્રુવડ. યુનિવર્સ ઇઝ વિધિન. રિસર્ચ ઇટ, નો થાય સેલ્ફ. અને છેલ્લે મહાવીરે આ જ વાત કરી કે તું જો તારી જાતને જીતીશ તો આખું બ્રહ્માંડ જીતી ગયો. અંતસ્કરણની એક નાની વાત કરી લઉં, કારણ કે જે ટૂલથી આપણે દુનિયામાં આગળ વધવું છે, વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ધ વર્લ્ડ આઉટસાઇડ મી ઓર ધ વર્લ્ડ વિધિન મી? આ બધાએ વર્લ્ડ આઉટસાઇડ ની વાત કરી, આઈ એમ એપ્રિશિએટિંગ ધેટ, પણ આઈ વુડ સે કે ધ વર્લ્ડ વિધિન મી ઇઝ સ્ટીલ મોર ઇમ્પોર્ટન્ટ ઇફ નોટ. તો કે છે કે આપણું અંતરની જે મશીનરી કામ કરે છે ને, તો કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, એ મારી માન્યતા અને અભિપ્રાય પ્રમાણે કામ કરે છે. ઓકે, અને ક્રોધ, માન, માયા, હવે અહીં છોડી દઉં છું, પણ ટૂંકમાં ટ્રાય ટુ લર્ન. સ્પેર ટાઈમમાં એમણે જે વાત કરી ને કે એકેડેમિક સિવાયનો જે ટાઈમ છે તમારી પાસે, કેચ હોલ્ડ ઓફ સમબડી, ટ્રાય ટુ નો સમથિંગ વિચ વિલ બી વેરી વેરી પ્રેશિયસ ફોર યુ. હવે ચિત્તવૃત્તિ, આ બધાને હું પૂછું છું કે કોઈ પણ કામ કરતી વખતે આપણું ચિત્ત એમાં કેટલું હાજર રહે છે, કેટલું ભાગાભાગ કરે છે. હું જ છું, ભણવા બેઠો છું, કઈ કામ કરવા, પણ ચિત્ત તો ક્યાં ભાગાભાગ કરે છે. તો પછી એ કામમાં ભલીવાર આવશે. હમણાં થોડાક વખત પર 6-8 મહિના પર એક જૈન મુનિએ 1000 વસ્તુ એને કહેવામાં આવી, સવારથી સાંજ સુધીની 1000 વસ્તુ એને રિપ્રોડ્યુસ કરી બતાડી. આટલું પોટેન્શિયલ છે, અને તે દુનિયામાં લાઈવ એટલે એવું નતું કે બંધ બાયણે કે લોલમ પોલમ કર્યું, ના, ઇટ વોઝ થ્રુ ઓપન ટુ ધ વર્લ્ડ. મનુષ્યની પાસે આટલી બધી શક્તિ છે. જો તમારું ચિત્ત તમે સરખી રીતે વાપરશો તો એટલી બધી શક્તિ છે. એટલે પેલું જે કહે છે ને 5% વાપરતા નથી, પણ યુ હેવ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ ફ્રોમ વેરિયસ ડિસ્ટ્રેક્શન્સ. અત્યારે ડિજિટલ ટૂલ્સ ઉપયોગી પણ છે, અને જોડે જોડે ચેતવણી ને જોખમદારી પણ છે. અંદર ઘૂસ્યા પછી કેટલા કલાક જતા રહે છે ખબર પડતી નથી. હવે ધીસ ઇઝ અબાઉટ ધ યુઝ ઓફ ગેજેટ્સ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક સૂત્ર હતું કે આઈ ફિયર ધ ડે when the technology will surpass the human interaction, there will be a generation of idiots. એવું એનું સૂત્ર છે. તો આપણે બધા આમાં નથી ને. કમસે કમ ખાતી વખતે કોઈ ટૂલ્સ નો ઉપયોગ કરતા નહીં. ખાતી વખતે તો ચિત્ત ખાવામાં રાખજો. અનધર વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ, ખાસ કરીને તમારા બધા માટે, મારા માટે, બધા માટે, જે લોકો
ઇન્ટરેક્શન્સમાં આવે છે, હ્યુમન ઇન્ટરેક્શનમાં, એના માટે આર્ટ એન્ડ સાયન્સ ઓફ કોમ્યુનિકેશન ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ. કદાચ થોડું ઓછું આવડતું હશે તો ચાલશે, પણ ઇફ યુ હેવ ધીસ વાણી વિજ્ઞાન, યુ વિલ બી સક્સેસફુલ. વર્ડ ઇઝ ધ વર્લ્ડ. તમારા શબ્દો જ તમારી દુનિયા બનાવશે. અગર દુનિયા તોડી નાખશે, દ્રૌપદીના 2 શબ્દ આંધળાના આંધળામાંથી મહાભારત થઈ ગયું, અને મહાવીરના 2 શબ્દ પેલા ચોરના કાનમાં ભૂલથી પડી ગયા તો મુક્તિ માર્ગે વળી ગયો. બહુ ટાઈમ નથી એટલે એમાં ઊંડો નથી ઉતરતો, પણ વાણી હિત મિત પ્રિય અને સત્ય હશે તો ઇટ વિલ બી અ વેરી બિગ એસેટ. છેલ્લે હું કોણ છું એ શોધજો. એના માટે આપણે ફરી મળીશું. મને પૂછવામાં આવ્યું ભાઈ તમે કોણ છો, એટલે મેં આમ પ્રાઉડલી કહ્યું હું ડોક્ટર શૈલેષ છું. પછી મને એમણે પૂછ્યું તમારું નામ ડોક્ટર શૈલેષ છે કે તમે? તો માથું ખંજવાળ માંડ્યો કે ભાઈ આવો પ્રશ્ન હોતો હશે તો કે ના, માય કેનારો આઈ કોણ છે અંદર? માય કાર, માય સ્ટેટસ, માય બંગલો, માય મની, માય માઇન્ડ, માય સ્પીચ, માય ફિલિંગ્સ એન્ડ માય કર્મસ. તો હુ ઇઝ આઈ દેર? તો કે આઈને શોધશો, know the knower and you will know everything worthwhile in the universe, not only the world. એટલે કે છેલ્લે દ્રષ્ટામાં પડે હું કોણ છું તો કામ થાય. હવે અહીંથી છોડી દઉં છું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક યોર મોર ઓફ ટાઈમ, પણ જસ્ટ વેરી ક્વિકલી કે આ એક મિસ્ટ્રીઝ જીવન પ્રયોગ કેવી રીતે ચાલી રહ્યો છે જો સમજવામાં આવે ને, મારે ખાલી આટલું જ વાત કરવી છે. અને ખાસ મારા યંગ ફ્રેન્ડ્સને કે આપણી દરેકની અંદર એક ઇન્ડિવિજ્યુઅલ ભાવ સત્તા છે જે ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્યુટર જેવું કામ કરે છે અને યુનિવર્સ જોડે જોડાય છે. અને યુનિવર્સલ કોમ્પ્યુટર એ લેન્ડ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ જેવી છે જે મારા પ્રોજેક્ટેડ ભાવના આધારે કામ કરે છે. આપણને આજે અહીંયા કોણે ભેગા કર્યા છે? તો કે આપણા કઈ ભાવો અંદર પડેલા તેના આધારે અહીંયા ભેગા થયા છે. આટલું જો સમજાય કે ભાવ સત્તા મારી છે તો ફ્યુચરની કોઈ ચિંતા કર્યા વગર ડિસાઇડ, રિમેન સિન્સિયર, વર્ક હાર્ડ, pray and live, rest to nature. Nature will give you everything. મેં ખાલી એટલો ભાવ કરેલો મારે ડોક્ટર જેવું કઈ થવું છે. મને ખબર બી નથી કે મારી કોલેજ ક્યાં હશે, મારા પ્રોફેસર કોણ હશે, મારા કલીગ્સ કોણ હશે, મારા ફ્યુચર પેશન્ટ્સ કોણ હશે. બધું જ નેચરે મને સપ્લાય કર્યું. ઇટ્સ વર્ક ઓફ નેચર. એટલે ઇટ ઇઝ અ સ્માર્ટ વર્ક, નોટ ધ હાર્ડ વર્ક. હું જો નેચરના સિક્રેટ્સ જાણું તો પછી એના પર કામ કરીશ. અને આ બધા જ એક્ઝામ્પલ છે એકદમ ફ્રેલ બોડી વાળા, પણ ભાવનાથી આજે આખા હજારો વર્ષ પછી યુનિવર્સ પર એનો પ્રભાવ છે. મહાવીર 27 ભાવનાના આધારે મહાવીર થયેલા. રાજચંદ્રની ભાવના જગત કલ્યાણ હતી. આ દરેક ભાવનાના આધારે થયા છે. સો ધીસ ઇઝ ધ લાસ્ટ સ્લાઇડ કે તમારો ટાઈમ એઝ એવરીબડી સેડ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ ટાઈમ વાપરશો કે વપરાશે કેવી રીતે? તો કે જેવી દ્રષ્ટિ હશે, જેવી સમજણ હશે, એવી તમારી પ્રાયોરિટી, દશા, દિશા અને ટાઈમ વપરાશે. અને આઉટર ટાઈમની સાથે ઇનર ટાઈમ પણ મહત્વનો છે. રેગ્યુલારિટી. મેં પ્રેપ સાયન્સમાં વાંચવા માટે એકેય ચા પીધી નથી ને એકેય ઉજાગરો કર્યો નથી, અને ખબર નહીં ક્યાંથી શું જ આવી પણ આવ્યો સેકન્ડ ઇન ધ યુનિવર્સિટી. સો ધીસ ઇઝ એન્ડ એનીથિંગ યુ વોન્ટ. આપણે છૂટા પડ્યા પછી પ્રશ્ન પૂછજો. જય થેન્ક યુ વેરી મચ અને થેન્ક્સ ટુ એવરીબડી. હવે ડિજિટલ વર્લ્ડમાં આઈ હેવ ધ ડિજિટલ ફ્લાવર્સ ટુ ઓફર ટુ યુ. કારણ કે હું ફિઝિકલ ફ્લાવર્સ નથી લાવ્યો પણ ડિજિટલ લાવ્યો છું. થેન્ક યુ. Thank you so much, sir, for your inspiring words.